હેલો દર્શક મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ અમારે ગામ સથરા તળાજાની બાજુમાં ભાવનગરથી 40 કિલોમીટર થાય છે. અમે આજ ભાદરવી માસ છે, દાદાના દર્શન કરવા, દાદાના પાણી રેડવા જઈ રહ્યા છીએ. ત્યારે અત્યારે મારા કાકા ડ્રાઇવિંગ કરે છે. મારો છોકરો ને મારા પપ્પા બે આગળ બેઠા છે. જોઈ દાંતકડ અમારા ગામમાં પહોંચી ગયા. આ અમારા ગામનું બસ સ્ટેન્ડ છે, ગામ સથરા. બિરંગદાસ બાપાની મઢુલી છે ત્યાંથી થોડુંક જ આગળ છે બસ. હવે અમે અમારા દાદાના સ્થાને પહોંચી રહ્યા છીએ. ત્યારે અમે અમારા દાદાના દર્શન કરીશું. અમારા ભાઈ સાથે છે, મારા કાકાના દીકરા, દાદાના દીકરા. જો આપણે અમારા દાદા આયલા જાય. અમારા કુટુંબમાં એક દાદા ઉંમરવાળા છે. ઊભું રાખી દીધું, બંધ કરી. દાદાના દર્શન કરવા જઈએ છીએ. અમારા ભાઈએ છે ને આવી રીતના ઉતારી લીધો ફોન, બધું લઈ મારા છોકરાએ પાડી દીધો, એટલે થઈ ગયું છે આવું. તો બહુ ન થતા દાદાના દર્શન કરવા જઈએ છીએ. બધા ગાડીમાંથી ઉતરે છે નીચે. હળવું હળવું હાલ્યા જાવ ને, ગાડી જાય એવું છે નહીં. જો અમારા ભોલુભાઈ, જો હારવાર છે મૌલિકભાઈ. અમે ઘરમાં બધા ભોલું કરીએ છીએ. આ ખાસો નામ મૌલિક છે. દાદાના દર્શન કરવા હળવું હળવું હાલ્યા જઈએ છીએ. હવે હા, દાદાના સ્થાને પહોંચી ગયા. અમારા દાદા અહીંયા તળાવની પાળે બેઠા છે. આ અમારા ગામનું તળાવ, તમને તળાવ દેખાડું. જો અમારા ગામનું તળાવ મસ્ત તળાવ છે, સુંદર તળાવ છે. અંદર પક્ષીઓ અને કાચબાનું ઘણું જોવાનું મસ્ત છે. મારો છોકરો જોઈને આજ તો રાજી ભાઈ થઈ ગયા છે. આગળ આવશે, તમે જોઈજો. જો અમારા ગામના પાણીનો ટાંકો, આ અમારું દાદાનું સ્થળ, દાદાનું સ્થાન. અમારા કુટુંબી ભાઈઓ પણ સાથે છે. મારા નાનો ભાઈ અને મારા પપ્પા બે પાણી રેડે છે.